ખેડૂત વિરોધી ભારતીય જનતા પાર્ટી ખેડૂતોના ભોગે મોંઘવારીનો કાબૂ કરવાનો પ્રયત્ન કરી રહી છે અને એનો ભોગ ખેડૂતો બની રહ્યા છે। આ તમામ વાત ખેડૂત આગેવાને કરી છે। નમસ્કાર, હું છું મમલ, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ। તો આવો સાંભળીએ વધુમાં ખેડૂત આગેવાન શું કહી રહ્યા છે। જય જવાન જય કિસાન મિત્રો, આ ખેડૂત વિરોધી ભારતીય જનતા પાર્ટીએ ખેડૂતોને પૈડા માથે પાટું માર્યું છે। એમોનિયમ સલ્ફેટની અંદર 400-450 જેવો વધારો માર્યો। 20-013 NPK ઉપર 800 રૂપિયાનો વધારો ઠોક્યો છે। મિત્રો, ખેડૂના ઘઉંના ભાવ ન વધાય, કપાસના ભાવ ન વધે, મગફળીના ભાવ ન વધે, કોઈ પણ ખેડૂતનો માલ વેચવા જાવ તો એના ભાવ નથી વધતા, પણ ખાતરના ભાવ કેમ વધે છે કઈ ખબર નથી પડતી। આ ખેડૂત વિરોધી માનસિકતા વાળી સરકાર છે। આ લોકોએ ખેડૂતોએ જાગૃત થઈ અને 26 તારીખે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ લોકોને જવાબ દેવો પડશે। ક્યાં સુધી તમે સહન કરશો? આ લોકો લોકશાહીનું ખૂન કરવા માટે પણ તૈયાર છે અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકોએ ખૂન કર્યું છે પણ ખરું। અસંખ્ય લોકોના સામદામ દંડ ભેદનો ઉપયોગ કરી, સરકારી અધિકારીઓનો ઉપયોગ કરી, પોલીસ તંત્રનો ભરપૂર ઉપયોગ કરી અને મિત્રો ફોર્મ ખેંચાવ્યા છે અને જે જનતાનું મતદાનનો અધિકાર છે એ અધિકારથી વંચિત રાખ્યા છે। આ લોકોને ખૂબ ઓળખવાની જરૂર છે, ખૂબ જાગૃત થવાની જરૂર છે દરેક ખેડૂતોએ, દરેક જનતાએ। મિત્રો, આનું આ ખાતર આપણને 700-750 મળતું હતું, NPDAP। એમોનિયમ 600 રૂપિયા આજુબાજુની ઠેલી મળતી હતી। ડીઝલ આપણને 45-50 રૂપિયામાં મળતું હતું। પેટ્રોલ 60-65 રૂપિયામાં મળતું હતું। ગેસનો બાટલો આપણે 350 આજુબાજુ મળતો હતો। ત્યારે મિત્રો આ લોકોને મોંઘવારી લાગતી હતી, ભારતીય જનતા પાર્ટીના લોકોને, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને। बहुत हुई महंगाई की मार, अब की बार मोदी सरकार, आवा नारा लगाड़ता था। मित्रों, छेल्ला 12 वर्षथी पंचायत थी लईने पार्लामेंट सुधी भारतीय जनता पार्टीनी सत्ता छे। तो हवे आ लोकोने मोंघवारी नथी देखाती, हवे आ लोकोने सस्तुं लागे छे। अने ज्यारे 1200-1500 में आपणो कपा वेचातो तो 2014 ની અંદર, ત્યારે આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબ આપણા મુખ્યમંત્રી હતા, તો એવું કહેતા હતા કે 1200-1500 રૂપિયામાં કપા વેચાય છે, આ જોઈ મારું હૃદય બરે છે। મિત્રો, 12 વર્ષથી સત્તા ઉપર બેઠા છે, 1200-1500 ઉપર કપા જવા નથી દીધો, કારણ કે એની આયાત નિકાસની મેલી મુરાદ છે। ખેડૂતના ભોગે મોંઘવારીને કાબૂમાં રાખવાના પ્રયત્ન કરે છે અને એનો ભોગ ખેડૂત બને છે। અને છતાંય મારો ખેડૂત આંધળો ભીત થઈને આને મત આપે છે। મારો ખેડૂતનો દીકરો આને મત શા માટે આપે? ખેડૂતો માટે આને શું એવું કરી દીધું કે આપણે એને મત આપવો જોઈએ? આપણને કઈ ખેત પેદાશના એવા ભાવ મળે છે કે જે આપણને પોષણક્ષમ હોય, કે આપણા પરિવારને પરવડે એવો હોય? મિત્રો, એક પણ ખેત પેદાશનો ભાવ એવો નથી કે ખેડૂતને પહોંચાય એવો આ મોંઘવારીની સામે। તમામ વસ્તુના ભાવ ડબલ 3 ગણા થયા છે, વારંવાર હું કહું છું, પણ ખેડૂતનો માલ ગયા વર્ષ કરતાં આ વર્ષે સસ્તો। મેં ગયા વર્ષે 505ના ઘઉં વેચાતા, આ વર્ષે હજી શું ભાવ આવે ભગવાન જાણે। જાજા ઘઉં 90% ઘઉં 400-450 ની અંદર ખેડૂતના ટીપાય છે માર્કેટની અંદર મિત્રો। અને છતાંય ખેડૂતના દીકરા ભાજપ કરતા હોય ત્યારે એક ખેડૂતના દીકરા તરીકે આપણને એમ કે કાગડાની માટી ખાય છે, આપણા વિરોધમાં છે, એટલે આ લોકો સત્તા કરે છે। અને આ લોકો પાસે એવી એક યોજના છે, સમાજ સામે કરી દેવો, ધર્મની લડાઈ કરાવવી, પરિવારની લડાઈ કરાવવી, આની પાસે એક યોજના છે એવી, તમને ક્યારેય એક ન થવા દે। પણ ખેડૂતની કોઈ જ્ઞાતિ નથી હોતી, જાતિ નથી હોતી, ખેડૂત સ્વયં એક જ્ઞાતિ ને એક જાતિ હોય છે। ખેતી કરતો દરેક વર્ગ, પછી ખેત મજૂર હોય તોય ભલે ને ખેડૂત હોય તોય પણ ભલે, કારણ કે આપણે કહેવત છે ને, વાડીમાં હોય તો અવેડામાં આવે। હવે ખેડૂત પાસે જ કહી દેવા માટે નથી તો તમને ક્યાં મજૂરી આપશે અને હું મજૂરી આપશે?
આ જ પરિસ્થિતિ રહે, ખાતર સુપર ડીઝલ બિયારણના ભાવ વધશે, દવાના બિયારણ ભાવ વધશે, મજૂરીના ભાવ વધશે અને ખેત પેદાશના ભાવ એની જગ્યાએ સ્થિર રહેશે તો ખેડૂત ક્યાં સુધી ખેતી કરી શકશે અને શા માટે કરે? આજે બધા જાણે છે કે ખેડૂતનો દીકરો ખેતી નથી કરતો. ખેડૂત, હું પોતે ખેતી કરતો તો મારે મારા છોકરાઓને મારા સંતાનોને મારે ખેતી નથી કરાવી, કારણ કે આ ખોટનો ધંધોસા ના કરાય. બધા પોતપોતાની રીતે છોકરાઓને બીજે સ્થાયી કરવા માંડ્યા છે તો આ ખેતી પડી ભાંગવાની તૈયારીમાં છે. જો આમાં આની આ પરિસ્થિતિ રહી, આની આ સરકાર રહી, તો આ ખેતી આજે નહીં તો કાલે આપણી ખેડૂતની ખેતી પડતર રહે, કોઈ કરવા તૈયાર નહીં થાય. આ ખૂબ જાગૃત થવાની જરૂર છે અને ખૂબ જાગવાની પણ જરૂર છે અને સંગઠિત થવાની જરૂર છે. એક ફેરે ભૂલી જાવ, મામાનો લડે, માસીનો લડે, કાકાનો લડે, કુટુંબનો લડે, ધર્મનો લડે, એક સમાજનો લડે છે. આ ભૂલવું પડશે. માત્ર ને માત્ર જીતવા માટે નહીં, આ ભારતીય જનતા પાર્ટીને હરવવા માટે મતદાન કરવું પડશે. તમારા હક માટે મતદાન કરવું પડશે. આનો અહંકાર તોડવા માટે મતદાન કરવું પડશે. આનો અત્યાચાર તોડવા માટે મતદાન કરવું પડશે. આ હિટલર શાહીની સત્તાને ઉખેડવા માટે મતદાન કરવું જો પડશે. અંગ્રેજોની ગુલામીમાંથી નીકળ્યા ભારતીય જનતા પાર્ટીની ગુલામીથી બહાર નીકળવા માટે મતદાન આપણે કરવું પડશે અને જાગૃત થવું પડશે અને સંગઠિત થવું પડશે. જ્યાં સુધી આપણે વાડામાં બેસાઈ ગયેલાઈશું ત્યાં સુધી આવા લોકો, આ નહીં તો એના ભાઈ આપણી માથે હાવી થઈ જાય અને આમ જનતાનો કોઈ અવાજ નહીં ઉઠાવે, આમ જનતાનો કોઈ સાંભળશે પણ નહીં અને એને મનમાની કરશે અને દરેક કોઈ પણ અવાજ ઉઠાવશે તો આ પોલીસ તંત્રનો ઉપયોગ કરી એને જેલમાં નાખશે ને એને દંડાવારી કરશે ને એને ધોકા મારશે. આવું આપણે જોઈએ જ છીએ. અત્યારનું શાસન અંગ્રેજોના ગુલામીમાંથી આપણને જે આપણા કુરબાની આપી છે, જેને પછી સરદાર પટેલ હોય, ગાંધીજી હોય, જવાહરલાલ નહેરુ હોય, ભગતસિંહ હોય, સુખદેવ હોય, એવા અસંખ્ય નીડર આઝાદ હોય, અસંખ્ય લોકોએ આઝાદી માટે બલિદાન આપ્યું છે. એ બલિદાનને આ લોકોએ ફરીથી અંગ્રેજોની ગુલામી જેવું શાસન ઊભું કર્યું છે. 563 રાજવીઓએ રાજ આપ્યા. શા માટે આપ્યા હતા? કે 75 વર્ષ પછી ફરીથી આવી લોકશાહીનું નિર્માણ થાય એટલા માટે આપ્યા હતા? નહીં મિત્રો, એને તો લોકો માટે આપ્યા હતા. ભીમરાવ આંબેડકરે લોકશાહીની સ્થાપનાનું સંવિધાન લખ્યું અને એ સંવિધાનના આધારે આજ સુધી આ દેશમાં વ્યવસ્થિત હાલતું હતું. પણ હવે આ લોકોનો હક આ લોકો છીનવી લેવા માંડ્યા છે. તેમની વાત તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો. અત્યારે માટે બસ આટલું જ. ધન્યવાદ.